હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, તો સ્વાગત છે આપનું વધુ એક નવા વિડીયોમાં, જેમાં આપણે પ્રેક્ટિકલનો પ્રોગ્રામ નંબર 3 જોવા જઈ રહ્યા છે. બટ એની પહેલા તમને લાસ્ટ વિડીયોમાં કહેવામાં આવ્યું હતું કે યુટ્યુબની પ્લેલિસ્ટ તમે ચેક કરી શકો છો. બટ એની અંદર એક વધુ અપડેટ આવી છે જે મારે તમને શેર કરવાની બાકી હતી. ચાલો જોઈએ. તમે PHPના વિડીયોઝ તમે ઓપન કરશો, તમે PHPના વિડીયોઝ જોશો, તો એના પછી તમને એની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી હશે પીડીએફની. તમે પીડીએફની લિંક ત્યાંથી પણ ઓપન કરી શકો છો. ઓકે, અને ઇવન પીડીએફની લિંકની સાથે સાથે અગર તમે સ્ટડી મટીરિયલ્સ માંગી રહ્યા છો તો સ્ટડી મટીરિયલ્સ પણ તમને ત્યાંથી અવેલેબલ થઈ જશે. ચલો, આ ચેપ્ટર વાઇઝ છે દરેક વસ્તુ, અને સ્ટડી મટીરિયલ્સ પણ અહીંયા છે. કોડ ડન. આવું તમને સેમ પાયથન માટે પણ મળશે અને PHP માટે પણ મળશે. ઓકે, દરેક યુનિટ વાઇઝ. ડન. તો ચાલો આપણે પાછા આપણા પ્રોગ્રામ પર આવી જઈએ. રાઇટ ધ પ્રોગ્રામ ટુ ક્રિએટ અ બાઇટ ટાઈપ એરે. હવે આમાં એરેમાં ઘણા બધા ટાઈપ હોય છે, પણ આમાંથી આપણે કયો યુઝ કરવાનો છે? બાઇટ ટાઈપ એરે. ઓકે, જેમાં રીડ, મોડિફાઈ એન્ડ ડિસ્પ્લે ધ એલિમેન્ટ્સ હોવું જોઈએ. ચાલો જોઈએ. થર્ડ નંબર. ડન. બાઇટ ટાઈપ ઓકે, આઈ હોપ કે તમને વિઝિબલ હશે. પહેલા તો એક એરે બનાવ્યો. એરેનું નામ શું આપ્યું છે? ડેટા. ક્યાં લખ્યું છે? સારું. હવે બાઇટ ટાઈપ એરે છે, તો એરેને આપણે 10, 20, 30, 40 એડ કરી દીધા. ઓરિજિનલ એરેને પ્રિન્ટ કરાયો. બાઇટ એરે ફર્સ્ટ એલિમેન્ટ, ઓકે, એનું 0th ઇન્ડેક્સ. 0th ઇન્ડેક્સ પર શું છે? 10. પ્રિન્ટ reading element at the index 0 first element. ફર્સ્ટ એલિમેન્ટ કયો છે? 0th પોઝિશનની ઉપર એને તમારે પ્રિન્ટ કરાવવાનો છે. બટ એક વસ્તુ તમે નોટિસ કરી કે આપણે બીજી કોઈ જગ્યા પર F નહોતા લખતા, આમાં કેમ F લખ્યું? એનું રીઝન એ છે કે તમે આ કર્લી બ્રેકેટ્સની અંદર જે લખો છો ને, એ તમે ડાયરેક્ટલી અગર સપોઝ તમે ડબલ કોટ્સની અંદર ઇન્વોલ્વ કરી દીધું તો એ જ વસ્તુ પ્રિન્ટ થશે. બટ તમારે એના બદલે તમારે એની વેલ્યુને પ્રિન્ટ કરાવવા માટે મારે આનો યુઝ કરવો પડશે. તમને યાદ છે તમે પ્રિન્ટ એફ, સ્કેનએફ એવા બધા ફંક્શન અલગ અલગ યુઝ કર્યા હતા, જસ્ટ લાઈક ઓનલી પ્રિન્ટ ના બદલે એવા બધા. આ બસ એવું જ છે. પછી અહીંયા શું છે કે પ્રિન્ટ ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ બિફોર મોડિફિકેશન. મોડિફિકેશનની પહેલા જેટલા પણ એલિમેન્ટો હોય એ પ્રિન્ટ કરો. ફોર લૂપનો યુઝ નથી કર્યો, ફોર ઈચ લૂપનો યુઝ કર્યો છે. ઓકે, ફોર ઈચ લૂપમાં શું છે કે બાઇટ નામનું એક વેરિયેબલ બનાવ્યો અને ડેટા કરીને જે એરે છે એ એરેમાંથી એક એક પિક કરીને બાઇટની અંદર સ્ટોર કરતા ગયા. બાઇટ પણ એક પોતે એરે હશે, ડેટા પણ પોતે એક એરે હશે. ઓકે, એમાંથી ફર્સ્ટ એલિમેન્ટ લીધો કે 10 લીધો, 10 ને બાઇટમાં નાખ્યો. 20 લીધો, 20 ને નાખ્યો. 30 લીધો, 30 ને, એવી રીતે 1 by 1 એક એક વસ્તુ પ્રિન્ટ કરાવતા ગયા. આ બ્રેક લાઇન પ્રિન્ટ કરવા માટે છે. પછી આ એરે કયો પ્રિન્ટ કરશે? 10, 20, 30, 40. દેન આપતો મોડિફાઈ. 0th ઇન્ડેક્સ ઉપર 99 કરવાના છે, એટલે કે આ 0 ઇન્ડેક્સ નહીં પર 99 થઈ જશે. થર્ડ ઇન્ડેક્સ પર 200 કરવાની છે. 0, 1, 2, 3 એટલે કે 40. 40 પર 200 થઈ જશે. ઓકે, તો આપણો એરે કેવો બનશે? 99, 20, 30, 200. ઓકે, મોડિફાઈડ એરે, મોડિફાઈડ બાઇટ એરે. તો ડેટા હવે એને પ્રિન્ટ કરવાનું છે. સેમ એ જ વસ્તુ ફોર ઈચ લૂપનો યુઝ કર્યો. ચાલો આપણે રન મોડ્યુલ જુઓ, ક્યાંય ફરક ખબર પડી તમને? બીટ એરે, બાઇટ એરે, એનો મતલબ જ એવો છે
કે તમને ઇન્ડેક્સિંગ વેલ્યુઝ આવી રીતે નોટ લાઈક નોર્મલ એરે. ઓકે, આ મલ્ટિપ્લિકેશન છે ને એવામાં જ આપશે. પછી રીડ એલિમેન્ટ એ તો સાચું છે, આપણે નોર્મલ રીતે પ્રિન્ટ કરાવ્યું એ પણ. અને આ શું છે જેટલી તમને કહેવા જવું ને તો અહીંયા લખ્યું હશે, શો કરાવું તમારે. જુઓ, પ્રિન્ટ ઓરિજિનલ બાઇટ એરે. આ જે ડેટાને પ્રિન્ટ કરાવ્યું ને, આ રીડ કેવી રીતે કરશે ને એ બાઇટ એરે અહીંયા બતાવે છે. ઓકે, હા એક્ઝેક્ટલી આનો મતલબ આ થાય. તો આઈ હોપ તમને સમજમાં આવી હશે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આપણે મળીએ છીએ વધુ એક નવા વિડીયોમાં નવા પ્રોગ્રામ સાથે. થેન્ક યુ.